નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું આપની સાથે દીપિકા। તો સ્થાનિક સ્વરાજ્યનો જંગ કે જેનું હવે પરિણામ આવી ગયું છે, ચિત્ર સ્પષ્ટ થયું છે। જી હા, 21 વર્ષ બાદ પણ આ સ્થાનિક સ્વરાજ્યના જંગમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે। તમામ કોર્પોરેશનમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો। ટોટલ જે 15 મહાનગરપાલિકા પર ચૂંટણી થઈ, એક પણ મહાનગરપાલિકા કોંગ્રેસના હાથમાં ના આવી। એટલું જ નહીં, પરંતુ ક્લીન સ્વીપ, વન વે બીજેપી ચાલી છે। નગરપાલિકાની વાત કરીએ તો 84 માંથી એ જે આંકડા હજુ અપડેટ થશે, પણ અત્યારે જે રૂઝાન છે અપડેટ એ અનુસાર 76 જેટલી નગરપાલિકા ભાજપના હાથમાં, બાકીની 8 નગરપાલિકા કોંગ્રેસના હાથમાં જઈ શકે છે। જો કે એ બેઠકો એના પર હજુ પણ અપડેટ આવી રહ્યા છે। જિલ્લા પંચાયતની વાત કરીએ તો 34 માંથી 33 જિલ્લા પંચાયત ભાજપના હાથમાં છે એવી સ્થિતિ છે। તાલુકા પંચાયતની વાત કરીએ તો મોટા ભાગની તાલુકા પંચાયત પણ ભાજપના હાથમાં આવી છે, એટલે કે ચારે બાજુ ભગવો લહેરાયો છે। સવાલ એ થાય કે આ પરિણામ ભાજપે રિપીટેશન કેવી રીતે ફરી એકવાર મળ્યું છે, કારણ કે મુદ્દાઓ તો ઘણા બધા હતા, ઘણી બધી સમસ્યા હતી, ઘણા પ્રશ્નો હતા, અને જે રસ્તા પર જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા, જનતાને લઈ, જનતામાં જે આક્રોશ હતો, વિપક્ષે જે રીતે આ ચૂંટણી લડી, શું આમાં આ તમામ મુદ્દાને કાઉન્ટર કરવામાં બીજેપી સફળ થઈ છે? કેવી રીતે સફળ થઈ એ વિશે વાત કરીશું। આજના દિવસના આ પરિણામના ઘણા બધા અપસેટ જોવા મળ્યા છે કે જે મોટા નામ કહેવાતા હતા એ આ ચૂંટણીમાં હારી ગયા છે। એની કોઈ એવું લાગતું નહોતું કે હા જીતશે, પણ એ હારી ગયા, જીતી ગયા એવી સ્થિતિ પણ ઘણી બધી જોવા મળી છે। અને શું આ સ્થાનિક સ્વરાજ્યના જંગથી હવે 2027 માટેનો એક રોડમેપ, એક પિક્ચર તૈયાર થઈ ગયું છે? એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું દીપિકા। જી બિલકુલ, એટલે કે ગુજરાતભરમાં ફરી એકવાર કેસરીઓ લહેરાયો છે। સીએમ, ડેપ્યુટી સીએમ અને પ્રદેશ પ્રમુખની જોડીએ કમાલ કરી દીધો છે। ત્રિમૂર્તિના અથાગ પરિશ્રમથી ભગવો લહેરાયો છે। પીએમ મોદી અને અમિતભાઈના માર્ગદર્શનનો આ કમાલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। તો આ સાથે જ આમ આદમી પાર્ટીનું પણ આ વખતે પ્રદર્શન સારું જોવા મળ્યું છે। ગુજરાત અને ભાજપ એક સિક્કાની બે બાજુ બન્યું છે। કોંગ્રેસ અને આપનો ગુજરાતમાંથી સફાયો થઈ ગયો છે અને કોંગ્રેસમાં કોઈ આકર્ષણ રહ્યું નથી, આપ પર ભરોસો નથી તેવું પણ આ પ્રતીત થયું છે। એટલે કે ગુજરાતભરમાં ફરીથી એક વખત કેસરીઓ લહેરાયો છે અને ફરીથી એક વખત ભાજપનો ભવ્ય વિજય થયો છે। સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ પ્રમુખની જોડીએ ક્યાંક ને ક્યાંક કમાલ દર્શાવી દીધો છે। તેમનો ઝંઝાવાતી પ્રચાર અને ત્રિમૂર્તિના અથાગ પરિશ્રમથી ભગવો ગુજરાતભરમાં લહેરાઈ ગયો છે। પીએમ મોદી અને અમિતભાઈના માર્ગદર્શનનો આ કમાલ છે। તો ગુજરાતમાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે। આપનું પણ ક્યાંક ને ક્યાંક સફાયો દેખાઈ રહ્યો છે। કોંગ્રેસમાં કોઈ આકર્ષણ નથી, આપ પર લોકોને ભરોસો નથી રહ્યો। ભાજપે ભવ્ય વિજય મેળવી વિપક્ષના સુપડા સાફ કરી દીધા છે અને ભરોસાની ભાજપ સરકાર, વાતો ઓછી, વિકાસ અપાર તેવી પણ અત્યારે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। કેમ કે ભાજપની આ જીત ગુજરાતના નાગરિકોની જીત છે અને અમે જનતાના વિશ્વાસને સાર્થક કરવા માટે કટિબદ્ધ છીએ। ગામથી લઈ શહેર સુધી ભાજપનો વિજય રથ આગળ, પેજ સમિતિનું જે પાનું એવું ફર્યું કે વિપક્ષનું પુસ્તક સાફ થઈ ગયું છે। મનપામાં ભાજપે મજબૂત સરસાઈથી સત્તા મેળવી છે। ચૂંટણી પહેલા જ 730 થી વધુ બેઠક પર ભાજપ બિનહરીફ થઈ છે। તો નગરપાલિકા અને પંચાયતમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે। 84 નગરપાલિકા, 84 જિલ્લા પંચાયતમાં મોટા ભાગની બેઠક પર કમળ ખીલ્યું છે। એટલે કે વિકાસ આ વખતે પણ ગુજરાતભરમાં કેસરીઓ લહેરાઈ ગયો છે। પરંતુ નર્મદામાં એવી વિગતો સામે આવી છે કે નર્મદામાં પહેલી વખત ઇતિહાસ રચાયો છે જ્યાં આમ આદમી પાર્ટી પણ ક્યાંક પોતાનું પ્રભુત્વ બતાવી શકી છે। વિકાસ, બિલકુલ, આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી છે, તેના પરિણામ પણ ખૂબ રસપ્રદ રહ્યા છે અને કોંગ્રેસ માટે અત્યારે એક પોઝિટિવ બાબત એ છે કે એમનો વોટ શેર વધ્યો છે। જોઈએ એમની અપેક્ષા હતી કે મેયર બનશે, કોર્પોરેશનમાં પણ એવા મેયર માટેના એમને સમાચાર તો આજે ન મળ્યા, પણ અમદાવાદ જેવા શહેરમાં 2021ની સરખામણીએ તેમની બેઠકો વધી છે। 7 બેઠકો વધી, ગત ટર્મમાં 25 હતી, એ 32 થઈ ગઈ છે। આણંદ જે નવી નગરપાલિકા બની જે કહેવામાં આવે છે, અમિત ચાવડાનો ગઢ, ત્યાં તેમને ફાયદો મળ્યો છે। નગરપાલિકાના જે ડેટા આવ્યા છે એમાં પણ સારી સફળતા, 8 થી 10 એવી નગરપાલિકા છે જ્યાં કોંગ્રેસે પોતાનો વોટ શેર વધાર્યો છે અને થોડી મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે। પણ એની સાથે સાથે આજે આખી ચૂંટણી પ્રક્રિયામાં આપણે જોયું કે પહેલા જ્યારે ફોર્મ ભરવાની વાત આવી હોય કે પછી ફોર્મ ખેંચવાની વાત હોય, બિનહરીફ બેઠકો થઈ હોય, તેને લઈ કોંગ્રેસ કાર્યકરોમાં એ નિરાશા એટલા માટે જોવા મળી હતી કે 700+ બેઠકો બિનહરીફ થઈ ગઈ। અને અમે સતત વિશ્લેષણ કર્યું કે આ 700+ બિનહરીફ બેઠક થઈ છે, શું એના નેગેટિવ પરિણામ જનતા પર જોવા મળશે? પણ આજના પરિણામથી એવું લાગતું નથી કે, કારણ કે કોર્પોરેશન જે ત્યાં સત્તા છે ત્યાં ભાજપને બેસાડવામાં આવી છે અને ઘણી બધી એવી કોર્પોરેશન છે જ્યાં વિપક્ષનું સ્થાન
સ્થાન પણ કોંગ્રેસને ન મળે એ સ્થિતિ છે. આની સાથે સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ બંનેનું સારું પરફોર્મન્સ રહ્યું છે. જો કે સીધી રીતે ક્યાંય એવી ક્લીનશીપની વાત કરીએ તો પોરબંદરમાં તમામે તમામ 52 જે બેઠક છે કોર્પોરેશનની ભાજપને મળી, ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શૂન્ય છે. નવસારીમાં પણ એવી સ્થિતિ છે. વડોદરામાં 6 બેઠક કોંગ્રેસના હાથમાં આવી છે. બાકી ત્યાં હજુ પણ અપડેટ આંકડા થઈ રહ્યા છે. હજુ ઘણું બધું અપડેટ આવવાનું બાકી છે. પણ હવે સમજીશું, એ જ અંગે વિશ્લેષણ કરીશું કે આખરે કયા મુદ્દા આ ચૂંટણીમાં, હવે તો પરિણામ આપણી સામે છે, આખરે આમાં કયા મુદ્દા ચાલી ગયા, કયો મુદ્દો ન ચાલ્યો, વિપક્ષે આમાં ક્યાં ભૂલ કરી, ક્યાં થાપ ખાઈ ગયા, શું આમાં આગળ હવે થઈ શકે છે 2027નું, એની પૃષ્ઠભૂમિ શું તૈયાર થઈ ગઈ છે, તમામ વિશે વિશ્લેષણ કરીશું. આપણી સાથે ભાજપ અને કોંગ્રેસ નેતા જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા સ્ટુડિયોથી આપણી સાથે જોડાઈ ગયા છે અને થોડી જ મિનિટોમાં ભાજપ નેતા પણ જોડાશે. કોંગ્રેસ તરફથી પ્રગતિબેન આહિર જોડાયા છે. પ્રગતિજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. બે રાજનીતિક વિશ્લેષક જોડાયા છે, દિલીપભાઈ ક્ષત્રિય અને વિશાલભાઈ પટેલ. દિલીપજી, વિશાલભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પ્રગતિબેન, આપનાથી શરૂઆત કરીશ કે આ પરિણામ શું તમારા માટે આત્મવિશ્વાસ વધારનારા છે કે પછી ઘટાડનારા છે? દુઃખ થોડું થયું હશે કદાચ, અપેક્ષા પ્રમાણે પરિણામ નથી આવ્યું. પહેલા તો હું ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને ઉમેદવારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે 30 વર્ષથી સત્તામાં ના હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની શામ દામ દંડ ભેદની કે ધાક ધમકીની સામે પણ તમે અડગ રહી અને આ લોકશાહીના પર્વને લોકશાહીની ઢબે બહુ સારી રીતે ઉજવ્યો. બીજા નંબરની વાત કહીશ કે અમને આશા હતી કે આમના કરતાં વધારે સારું પરિણામ આવે, પણ છતાં પણ જનાદેશ છે એ શિરોમાન્ય હોય છે. જનતા એ જ ભાગ્ય વિધાતા હોય છે ને એમનો જે નિર્ણય હોય છે એ લોકશાહીમાં માન્ય માનવામાં આવતો હોય છે ને અમે પણ એ વસ્તુને સ્વીકારીએ, સન્માનપૂર્વક સ્વીકારીએ અને આગળ વધીએ છીએ. ત્યારે અમે ચોક્કસથી એક વિશ્વાસ અપાવીએ છીએ જનતાને કે જ્યાં જ્યાં અમારા ઉમેદવારોની જીત થઈ છે એ ઉમેદવારોની જીત એ જનતાની જીત છે અને ત્યાં તમારા પ્રશ્નોને ઉઠાવીશું, તમારા કામ કરીશું. અને જ્યાં અમે નથી પણ જીત્યા ત્યાં પણ અમે મક્કમતાથી, અમારી સીટો ઓછી આવી છે પણ અમારી મક્કમતામાં વધારો થયો છે કે અમારે જનતાના પ્રશ્નોને કેવી રીતે વધારે મજબૂતીથી ઉઠાવવા છે, જનતા સુધી પહોંચવું છે. અને હું ચોક્કસથી માનું છું કે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે અમારા માનનીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા અને અમારા વિરોધ પક્ષના નેતા જ્યારે તુષારભાઈએ અમને લોકોને કહ્યું કે આપણે એક અલગ રીતે આપણા મેનિફેસ્ટોને બનાવીએ કે લોકોની વચ્ચે જઈએ, એમ લોકોની વચ્ચે જઈને 2.25 લાખ લોકોના અભિપ્રાય લીધા પછી અમે જ્યાં જ્યાં ગામડામાં, શહેરમાં કે તાલુકા લેવલે કે જિલ્લા લેવલે જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો મેનિફેસ્ટો બનાવ્યો, લોકોના પ્રશ્નોને અવાજ બનાવીને એમની વચ્ચે ગયા. એટલે લોકોએ અમને જે આશીર્વાદ આપ્યા છે એને શિરોમાન્ય માની અને 2027ની તૈયારી અત્યારથી ચાલુ કરશું. આમાં જે ક્ષતિઓ રહી ગઈ છે એને ચોક્કસથી અમે આગળ અમારા ધીમે ધીમે સંગઠનમાં પૂર્તિ કરતા જશું અને ચોક્કસથી જનતાનો અવાજ બનાવી અને 2027માં અમે આગળ વધીશું. પણ જ્યારે લોકસભાના પરિણામ આવ્યા ત્યારે થોડું તો કોન્ફિડન્સ બુસ્ટઅપ થયો તો કોંગ્રેસ માટે બનાસકાંઠાની બેઠક આવીને ત્યારબાદ એ વિશ્વાસ સાથે આગળ વધ્યા હતા કે લગ્નના ઘોડા, રેસના ઘોડા બધું અલગ કરી દઈશું. રાહુલ ગાંધી પોતે કહ્યું હતું કે જિલ્લા પ્રમુખોની અમે શક્તિ વધારીશું, ટિકિટની એની જે માપદંડ છે બધું જિલ્લા પ્રમુખ નક્કી કરશે ને પછી જમીની સ્તરે, બુથ સ્તરે અમે એટલા મજબૂત થઈશું કે એના પરિણામ તમને જોવા મળશે. પણ ધાર્યા જેવા પરિણામ જોવા ન મળ્યા. તમે ભલે ભાજપ પર આક્ષેપ કર્યા કે શામ દામ દંડભેદ અથવા તો સ્ટેટ મશીનરીનો ઉપયોગ કર્યો. આજે રાજકોટથી નયનાબા જાડેજાએ શું કહ્યું કે ઘણા બધા આગેવાનો ઘરે બેસી રહ્યા, એ લોકો મેદાનમાં આવ્યા જ નહીં. કદાચ એ આવ્યા હોત તો પરિણામ અલગ હોત. અમદાવાદમાં કોંગ્રેસના જ પ્રવક્તા હિરેનભાઈ બેંકર એમણે એવું ટ્વીટ કર્યું કે કેટલાક લોકોની જીદના કારણે આવા પરિણામ આવ્યા છે. હવે આમાં તો એમણે ભાજપની વાત તો નહીં જ કરતા હોય, કોંગ્રેસની જ વાત કરી રહ્યા છે. તો કોંગ્રેસ પોતાની અંદર જોશે ખરા કે આ જે ત્રુટીઓ છે આના કારણે આપણા પરિણામ બગડી રહ્યા છે? હોઈ શકે કે 10,000+ વધારે સીટો ગુજરાતમાં ઇલેક્શન લડી રહ્યા હતા. કોઈ એવી અમુક સીટો હશે કે જ્યાં કોઈ સાથે અન્યાય થયો હશે કે ક્યાંય કોઈ નહીં પહોંચી શક્યું હોય. સમજો તમે કે ગુજરાતમાં લગભગ અમારા કોંગ્રેસના તમામ લીડરો હતા એને ગ્રાઉન્ડ ઉપર હતા અને આપ શ્રી મીડિયાશ્રીઓએ બતાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસ છે રસ્તા ઉપર જોવા મળે છે, લોકોની વચ્ચે જોવા મળે છે. એમણે કોંગ્રેસે મોટી મોટી સભાઓ કરી અને ભાષણો આપવા કરતાં લોકોની વચ્ચે જવું પસંદ કર્યું છે. આપ સૌ મીડિયાએ જ બતાવ્યું હતું અને અમે ગયા પણ છે. 10,000 બેઠકોમાં કદાચ ક્યાંક રહી ગયું હશે કે ક્યાંય નહીં પહોંચી શક્યા હોય પણ કોંગ્રેસની વાત મજબૂત હતી
અમે કોંગ્રેસના, તમે જે વાત કરી કે સંગઠન સૃજન બનાવવાની માનનીય રાહુલ ગાંધીજીએ વાત કરી હતી, એ સંગઠન સૃજનને મજબૂત બનાવ્યું છે. એટલે જ 2021 કરતાં આજના જે પરિણામો છે 2026ના એ સારા આવ્યા છે. એ સંગઠન સૃજનમાં જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોને અમે ઉમેદવારની પસંદગીની પણ છૂટ આપી હતી અને એમને એમના પ્રચાર માટેની પણ છૂટ આપી હતી. અને એક મિનિટ એ જ વાત કરું છું, સસલાને કાચબાવાળી રહેશે કે કાચબો ધીમે ધીમે આગળ વધશે? તમે 2021ની સરખામણી કરી, આ તો પછી એટલે હવે નેક્સ્ટ તમારું પરફોર્મન્સ 2031માં સારું થશે એવી આશા જ તમે આગળ વધી રહ્યા છો. એક જ મિનિટ, કેમ કે આ રાજનીતિનો સમય તમે છે. સંગઠન સૃજનની વાત કરી છે. સંગઠન સૃજન થયાના હજી 6 મંથ થયા છે ભાઈ. માનનીય રાહુલ ગાંધીજી અહીંયા આવીને વાત મૂકી હતી, એ પછી સંગઠન સૃજન માટે ભારતભરના અમારા મોટા નેતાઓ અહીંયા જિલ્લા વાઇઝ આવ્યા હતા. અમારું સંગઠન સૃજન બહુ સારી રીતે થયું છે. સારા એવા અધ્યક્ષો અમને મળ્યા છે શહેરમાં, જિલ્લાઓમાં, અને એ જિલ્લાઓમાં સંગઠન સૃજનની પ્રક્રિયા પછી 6 મહિનાની અંદર જો આટલું સરસ રિઝલ્ટ આવી શકતું હોય તો હજી પણ આગળના દિવસોમાં એ સંગઠન અમારું પાયા લેવલ સુધીનું વધારે મજબૂત બની જશે અને એના ઉપર હું આશા રાખું છું. એમાં સસલા કાચબાવાળી વાત નથી કરતી. કોંગ્રેસનો નિર્ધાર એક જ છે, જનતાનો અવાજ ઉઠાવવો અને જનતાના અવાજ ઉઠાવી અને લોકોની વચ્ચે જઈને લોકોનું હૃદય જીતવું, એ જ આધાર ઉપર અમે ચાલી રહ્યા છે. બાકી ભારતીય જનતા પાર્ટીની જેમ 30 વર્ષ સુધી શાસનમાં રહ્યા પછી પણ એક વિકાસ વાતો નથી કરવી. વિકાસ એવો ના હોવો જોઈએ કે જનતાના ખિસ્સા ઉપર એનો ભાર આવે. વિકાસ એવો હોવો જોઈએ કે જનતાને સુખાકારીની જિંદગી મળે. ઓકે દિલીપભાઈ, આપનું આકલન શું છે? આપણે તો સતત આ બાબતે એનાલિસિસ કર્યું છે, મતદાન પૂર્ણ થયું ત્યારે પણ કર્યું હતું, અને જે અર્ક નીકળ્યો છે. અને આપણી સાથે ભાજપ નેતા ગોરધનભાઈ ઝડપિયા પણ જોડાઈ ગયા છે. ગોરધનભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આવું આપની પાસે એ પહેલા દિલીપભાઈ પાસેથી જવાબ મેળવી લઉં. દિલીપભાઈ, આ જે એનાલિસિસ આપણે કર્યું હતું, શું એ જ દિશામાં ગયું છે કે મેન્ડેટ આખરે જનતાનો શું કહી રહ્યો છે આજના દિવસનો? આપણે 2 દિવસ પહેલા જ વાત કરી હતી. સેમ તમે જો કે પરિણામો એ જ છે, વાતો પણ એ જ છે અને જે ચર્ચાઓ પણ ફરીથી એ જ છે. જે આપણે વાત કરી, આપણે 2-3 મુદ્દા બહુ સ્પેસિફિક લેવા જોઈએ. હિરેનની વાત કરી તમે. હિરેન વિશે જે મારી પાસે જાણકારી છે એ પ્રમાણે એણે ચાંદખેડા વોર્ડથી ટિકિટ માંગી હતી અને એમાં કોંગ્રેસના એક નેતાએ જીદ કરીને એક સ્કાયલેબ, અને ઇવન એ પહેલા પણ હું તમને સ્પેસિફિક ઉદાહરણ આપું છું કે ત્યાં પત્ર લખાયો હતો, ત્યાંના વોર્ડ પ્રમુખે પણ પત્ર લખ્યો હતો, સ્થાનિક ઉમેદવાર આપો. હા, અમિતભાઈને પત્ર લખ્યો, સ્થાનિક ઉમેદવાર આપો. છતાં પણ કોઈ એક નેતાએ જેને પસંદ કર્યો હતો ને એને લઈને તમે ટિકિટ આપી દીધી. આ વસ્તુ તમે પરિણામ જો શું થયું કે આજે ચાંદખેડા જે તમારું ગઢ ગણાતું હતું, કોંગ્રેસ જીતતી હતી, એ તમે હારી ગયા, આખી પેનલ તમારી જતી રહી. બરોબર. હવે આ જ વસ્તુ તમે એવું કહીને ઇગ્નોર કરી શકો છો. આ તો એક જગ્યાની વાત છે, પણ આ બીજી જગ્યાએ એટલે 10,000 બેઠકો ઉપર કેટલી બેઠકો ઉપર નહીં થયું હોય. બીજી વસ્તુ એ છે કે જે તમે કીધું સંગઠન સૃજન અને શહેર પ્રમુખો, જિલ્લા પ્રમુખોની વાત છે. હું તમને અત્યારે જ કહું છું કે આપણે જો અત્યારે રિયાલિટી ચેક કરશો ને, જેટલા સુરત શહેરના થી માંડીને તમે ગુજરાતના જેટલા પણ કોંગ્રેસના જિલ્લા પ્રમુખો છે એમને પૂછી જુઓ તમે ફોન કરીને કે તમારી પસંદગીની કેટલી ટિકિટો અપાઈ છે. એટલે જે ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે ને, આ કોંગ્રેસની આજની ભરૂચનું જ એનું મોટું ઉદાહરણ છે. ભરૂચના જે જિલ્લા પ્રમુખ છે એમણે કોઈ ઉમેદવારને એ નતા બનાવવા માંગતા, મેન્ડેટ એમને નતું આપવું. પછી એ ભાઈ પ્રદેશમાંથી મેન્ડેટ લઈને આવતા રહ્યા અને પછી ભરૂચ જિલ્લા પ્રમુખનું કશું જ ન ચાલ્યું. અને તે પછી પ્રદેશથી જેને મેન્ડેટ મળ્યું હતું એ ચૂંટણી લડ્યા, પછી હારી પણ ગયા. એટલે આ છે ઉદાહરણ કે જિલ્લા પ્રમુખોનું નથી ચાલ્યું. નથી ક્યાંય પણ નથી. અને જિલ્લા પ્રમુખોની શહેર પ્રમુખો પણ સિટીમાં પણ. હવે તમે એક બાજુ એવું કહો છો કે ભાઈ અમે જેને મૂક્યા છે, અને સાચી વાત અને સાચી પ્રક્રિયા પણ એ હોવી જોઈએ. જે ગ્રાઉન્ડ પર કામ કરે છે ને એને ખબર છે કે ભાઈ કયો વ્યક્તિ કેટલા સમયથી ક્યાં કામ કરે છે. પછી એક ઉપરથી બની બેઠેલા નેતા આવે છે અને તમે ડિસાઈડ કરે છે કે ભાઈ આને ટિકિટ આપવાની છે, એટલે ઓલા સીધા બાયપાસ થઈ જાય છે. એટલે પછી છેલ્લી ઘડીએ શું થાય છે કે જેની જવાબદારી તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ કે જિલ્લા, એ એવું કહે છે જો તમે નક્કી કર્યું છે તો તમે જ જીતાડી લો. એટલે આ છે ને છેલ્લા ઘણા વખતથી હું જોતો આવ્યો છું કે કોંગ્રેસ સાથેની આ સૌથી મોટો ડ્રોબેક છે. ઓકે, આપણી સાથે ભાજપ નેતા જોડાયેલા છે, એમની પ્રતિક્રિયા લઈ લે. ગોરધનભાઈ, આ જે પરિણામ આવ્યું છે, કયા મુદ્દાઓના આધારે પરિણામ આવ્યું છે? શું વિકાસ કાર્યો કરેલા છે એ, કે પછી કોંગ્રેસે આરોપ લગાવી રહી છે કે શામ દામ દંડ ભેદ સ્ટેટ મશીનરીનો ઉપયોગ કર્યો, અને બીજા જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા જનતાના કામને અળગા એ રાખીને અને પછી તમે ચૂંટણી જીત્યા છો, શું કહેશો આ બાબતે? એક તો સમગ્ર ગુજરાતની જનતાનો હૃદયપૂર્વકનો આભાર, જે રીતે જન સમર્થન આપ્યું છે. છેલ્લા 31 વર્ષથી ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને જે સ્નેહ આપ્યો છે
અને સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નેતૃત્વ, આ બધાએ જે ગુજરાત એક મોડેલ બનાવીને માત્ર ગુજરાતમાં નહીં આખા દેશમાં એક વિકસિત રાજ્ય તરીકે, અને મને ખબર છે કે 1995 પહેલાંનું ગુજરાત કેવું હતું. 3,500 ગામોમાં ટેન્કર મોકલતા હતા, પીવાના પાણીના અડધા ગ્લાસ મળતા હતા. આ ગુજરાતે અમે જોયું છે. અને ગુંડાગીરીથી ગ્રસિત ગુજરાત પણ જોયું છે. નાની ઉંમરના કદાચ 30-35 વર્ષના લોકોએ નથી જોયું, પણ જેણે ગુજરાત જોયું છે એને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી શાંતિ પ્રવર્તે છે, વિકાસની દ્રષ્ટિએ આપણે આગળ છીએ, ઇવન ઉદ્યોગોની દ્રષ્ટિએ પણ આપણે આગળ છીએ. અને ગ્રામીણ રોજગારીથી માંડીને આખા દેશના લોકો અહીંયા રોજગારી મેળવવા આવે છે. એ જ ગુજરાતની સૌથી મોટી સિદ્ધિ છે કે દેશભરના લોકો ગુજરાતમાં આવે છે. અને એટલે જ આપણી પ્રગતિ છે. અને પ્રગતિને મોર મારી છે પ્રજાએ. એમાં કઈ સેવા કરી છે. કોરોનામાં અમારો કાર્યકર્તા સેનેટાઈઝર અને માસ્ક લઈને ગયો. આમાં કેટલાય કાર્યકર્તા અમારા કોરોનામાં ગુજરી ગયા. કોણ કોંગ્રેસ વાળા લાઈનમાં ઊભા હતા? કોણ સેવા કરવા આવ્યું હતું? દુઃખના દિવસોમાં સાથે રહો છો તો પ્રજા મત આપે છે. ઓકે, પણ ઓવરઓલ આજે તમે સુરત પર તમારું ફોકસ હતું, પણ પછી એ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી કે ત્યાં બેઠકો મેળવી લીધી. અમદાવાદ જેવા શહેરમાં ખાડિયા જેવો વિસ્તાર આખી પેનલ તમારા હાથમાંથી જતી રહે છે, જ્યાં તમારો ગઢ માનવામાં આવે છે. એની પાછળના કારણો આપને શું લાગે છે? ખાડિયામાં જે ઘટના બની છે ડેમોગ્રાફિક ચેન્જ છે. અને ડેમોગ્રાફિક ચેન્જ જ્યાં જ્યાં થાય છે ત્યાં અમે ધારો કે એક વોર્ડ હાર્યા હશું તો બીજો વોર્ડ જીત્યા હશું. એટલે અમદાવાદ શહેરમાં અમારી ઘટવાને બદલે એક સીટ વધી છે. એટલે એવું કહી શકાય કે આટલા વર્ષના શાસન પછી પણ પ્રજાએ ભરોસો રાખ્યો છે. એનો અર્થ એમ છે કે કોંગ્રેસને પ્રજાએ સ્વીકારી નથી. હજી કોંગ્રેસની જે માનસિકતા છે એમાંથી બોધપાઠ એમણે લેવો જોઈએ, એ લેતા નથી. અને પછી અમારા પર દોષ મૂકે છે કે તમે તંત્રનો ઉપયોગ કર્યો, તમે આમ કર્યું. તમે તમારી મુદ્દા ઉઠાવવાના છે, ઉઠાવતા નથી. અને દેશ વિરોધી જે પ્રવૃત્તિ છે એમાં તમે જોડાઈ જાઓ છો, એટલે લોકો મત નથી આપતા. ઓકે વિશાલભાઈ, આ પરિણામો જોઈને આપને શું લાગી રહ્યું છે? શું મતદારો પણ હવે સ્થિરતા, સતત શાસનને મહત્વ આપી રહ્યા છે? 100% આ વખતનું જે મેં આગળ પણ જે રીતે ચર્ચા કરી હતી કે ઇલેક્શન જે છે ને એ અલગ પ્રકારનું હતું, કે દરેક લોકો, દરેક મીડિયા જે છે ને બહુ ઉત્સુક રહેતી હતી કે શું થશે શું થશે. આ વખતનું જે ઇલેક્શન હતું 2026નું ઇલેક્શન, એ દરેક માટે એ ઘરે બેસેલા શું કહેવાય કે જેનજી હોય કે ઉંમરલાયક હોય, આ વખતનું 2026નું ઇલેક્શન જે છે બહુ રસપ્રદ રહ્યું છે, પહેલા દિવસથી લઈ આજના પરિણામ સુધી. અને પરિણામની અંદર આપણે ઘણી બધી બાબતો દરેક પક્ષે, બંને પક્ષે અને વિપક્ષે પણ શીખવા જેવી રહી છે. કે આ ઇલેક્શન જે આપણે દર વખતે કહેતા હતા કે અમુક સિમ્બોલિક હોઈ શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જનતા જે છે થોડી જાગૃત બની છે. જે અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ ગણીએ કે સોશિયલ મીડિયાના મારફત થ્રુ લોકો ગ્રાઉન્ડ રિયાલિટી થોડી જાણતા થયા છે. દરેક બંને પક્ષ માટેની વાત છે કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ જે રીતેની કન્ડિશનિંગ વાઇઝ હતી કે વિરોધોના વંટળ હોય કે પછી કોંગ્રેસની જે ગ્રાઉન્ડમાં ના પહોંચી શકવાની રિયાલિટી એ નકારવી ના જોઈએ. કે દરેક વખતે દોષનું આપણે એક મેઇન વસ્તુ છે કે જ્યારે ઇલેક્શનના રિઝલ્ટ આવી ગયા છે તો એની ઉપર હવે કોંગ્રેસ શું કરી શકે એ ચર્ચા કરવી જોઈએ. અત્યારે આપણે જો ખાલી ને ખાલી સામ દામ દંડ ભેટ આ બધી વસ્તુ તો છે, ચલો એ બધી વસ્તુ હવે સાઈડમાં મૂકીએ, પરંતુ આજે જ્યારે આપણે ઇલેક્શનના રિઝલ્ટ પછી આંકડા જોઈ રહ્યા છે તો એ આંકડા પછી અત્યારે હવે એ દરેક જગ્યા ઉપર, દરેક મીડિયા ઉપર કોંગ્રેસના ઉમેદવારો હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પ્રવક્તા હોય એને એ વસ્તુની ચર્ચા કરવી જોઈએ કે આની અંદર અમારું ક્યાં માઇનસ પોઈન્ટ રહી ગયો, અમારો ક્યાં લેક પોઈન્ટ રહી ગયો, અને અમે હવે આગળ શું કરવા માંગીએ છીએ કે જેના થકી અમારી અંદરો અંદર જ વિરોધ, બહુ બધી જગ્યા ઉપર અંદરો અંદર વિરોધ છે, અમારા સંગઠનનો નબળો અભાવ જે છે, આ બધી વસ્તુની ચર્ચા ખરેખર થવી જોઈએ. અને ખાલી મીડિયા બાબતે નહીં, એ લોકોનું સંગઠનાત્મક મીટિંગ મળવી જોઈએ અને 2027ની ભરપૂર તૈયારી અત્યારે હાલ કરવી જોઈએ. ઓકે, પ્રગતિજી, તમે ગોરધનભાઈને પણ સાંભળ્યા, એમણે કહ્યું કે આ સતત શાંતિમય માહોલ રાખ્યો, કર્ફ્યુ મુક્ત ગુજરાત રહ્યું, વિકાસ કાર્યો સતત થતા રહ્યા, અને જે બેઠકો તમે મેળવી છે ડેમોગ્રાફિક ચેન્જના કારણે એ બેઠકો તમારા હાથમાં આવે છે. ગોરધનભાઈ મારા કરતાં ખૂબ જ સિનિયર છે, વરિષ્ઠ નેતા છે. આ દેશનું ગૃહમંત્રી તરીકેનું એમણે નેતૃત્વ પણ કરેલું છે.
એ મારા કરતાં ચોક્કસથી ગુજરાતની તાસીરને વધારે સારી રીતે ઓળખતા હશે અને વધારે નજીકથી ઓળખતા હશે. પણ મારે એ કહેવું છે કે હશે એક સમયમાં કદાચ ગુજરાતમાં પ્રોબ્લેમ થયા હશે, પણ છેલ્લા 30 વર્ષથી ગુજરાતના શાસન પર આપ છો. મોસાળે જમણવાર છે, માં પીરસવાવાળી છે ને ગુજરાત જેવું સરસ મજાનું તમને ભાણે જ મળ્યું છે, ત્યારે બાજુના રાજ્યમાં તમે 499 રૂપિયાનો ગેસનો બાટલો આપો છો, તો મારી બહેનો તમને અહીંયાથી સરપંચથી સાંસદ સુધી ચૂંટીને જાય છે, તો મારી એ બહેનોનો શું વાંક છે? તમે બિહારના ઇલેક્શન 99 રૂપિયામાં તો નથી હોતી બોટલ. નહીં, પણ બિહારના ઇલેક્શનમાં દરેક મહિલાના ખાતામાં 10,000 રૂપિયા જાય છે, તો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમને ખોબલે ને ખોબલે તો એ ગુજરાતની મુદ્દા- મહિલાઓ મત આપે છે, તો નહીં, એમના રાજસ્થાનમાં જો ખાતામાં 600 10,000 રૂપિયામાં કેમ નથી ગેસની જતા? બોટલ હોય હા, તો તો મુદ્દો અહીંયા તમે 1000 ઉઠાવો, રૂપિયામાં તમે જો ઉઠાવે તો શું તો જનતા અહીંયા વિશ્વાસ કરી અહીંયા રહી છે 1000 તમારા પર? રૂપિયામાં કેમ મળે? એ અહીંયા શા હું માટે? એ જ કહું છું, અને તો શું હજી પણ જનતા કેમ કેમ તમે ઘણા બધા સ્ટેટમેન્ટ સાંભળ્યા હશે. મારી એ જ વાત હું એમ સાંભળો કહું છું, એમ કે નહીં, જ્યારે નહીં, હમણાં પ્રગતિ તમે જો એમ- તમે હું મારી તમને વાત એમ- એટલા માટે હું મારી વાત રાખું છું, તમે વાત રાખો, વાંધો નહીં, હું ગોરધનભાઈની વાતનો પણ જવાબ આપું છું. એમણે એમ કહ્યું કે ગુજરાતમાં કરફ્યુ લાગી જતા હતા, ગુજરાતનું અનસેફ હતું, પણ ગોરધનભાઈ મારે આપને કહેવું છે કે ગુજરાતમાં કરફ્યુ લાગી જતા હશે, પણ રાતના સવારના 5 વાગ્યા સુધી દીકરીઓ ગરબા રમતી હતી ને, ત્યારે કોઈ દિવસ ગેંગ રેપ જેવા કે નાની માસૂમ દીકરીઓના રેપ થતા ગુજરાતમાં નતા સાંભળ્યા, Okay. જે છેલ્લા 30 વર્ષના તમારા શાસન પછી આજે સાંભળી રહ્યા છે. પ્રગતિજી, હું એના પર આવતો હતો કે ચલો મોંઘવારી વાળો મુદ્દો, સમસ્યા વાળા મુદ્દા છે, પણ મેં ઘણા બધા લોકોના સ્ટેટમેન્ટ પણ એવા સાંભળ્યા છે કે ભાઈ ભલે 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવું પડે, અમારે તો ભાજપને જ મત આપવા છે. આ કોન્ફિડન્સ એ કેવી રીતે એ લોકો જનતામાં એ લઈને આવે છે અને કોંગ્રેસ માટે નથી આવતો? એક પરસેપ્શન ભારતીય જનતા પાર્ટીએ જે બનાવેલો છે કે ગુજરાતમાં જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો મુસ્લિમ રાજ આવી જશે. મારે એના માટે પણ કહેવું છે કે કદાચ ભારત દેશની અંદર રહેતો મુસ્લિમ એ ભારત દેશનો મુસ્લિમ છે. એને તમે શા માટે, તમે ઇલેક્શનમાં જોયું હશે કે કોઈ વોર્ડનું ખાડિયાનું જેમ કે ઇલેક્શન હતું તો એમાં એમ કહ્યું હતું કે અહીંયા જીતી જશે તો અહીંયા પાકિસ્તાન. અરે ભારત દેશને શા માટે પાકિસ્તાન તમારે બનાવવું છે? જે ભારત દેશ છે ને ભારત દેશની ગરિમામાં રહેવા દો. અને જે ધર્મની રાજનીતિ કરે છે એ લોકોને પણ મારે પૂછવું છે કે અયોધ્યામાં તમે આટલું સરસ રામ મંદિર બનાવ્યા પછી ત્યાં તમે હારી જાઓ છો. આજે દ્વારિકામાં તમારી સીટો ઓછી આવે છે. તમે અહીંયા આપણે સોમનાથમાં જુઓ તો વિમલભાઈ ચુડાસમા કોંગ્રેસમાંથી જીતીને આવે છે, તો રામ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય કે પણ આપણા એમની મહાદેવ હોય, એ તમારે ત્યાંથી તમે સ્વીકારવું જીતી નથી પડશે. શકતા. એમને પ્રગતિજી, ત્યાંથી જીતી તમારે નથી સ્વીકારવું પડશે શકતા. કે તમારે એટલી બધી બેઠક કેવું પરિણામ નથી આવ્યું કે તમે જનતા સમક્ષ જઈ શકો કે હા અમે બુસ્ટઅપ થયા છે, તમે અમને નવાજ્યા છે જે મતોથી. ઠીક છે, ગોરધનજી, આપ આ પ્રગતિબેને જે આક્ષેપ લગાવ્યો એ બાબતે શું કહેવા માંગશો? પ્રગતિબેન છે ને દીકરી જેવી છે મારા, એટલે એમના પરિવારને પણ ઓળખું છું. એવો વિષય નથી. એમણે કોંગ્રેસની જે વાત કરી, કોંગ્રેસે જે આત્મમંથન કરવું જોઈએ ને, એ ગ્રાસરૂટ ઉપર એને બૂથ વ્યવસ્થા કરવી પડે, પ્રજાના મુદ્દાને ઉઠાવવા પડે. અને ધારો કે એમણે કહ્યું કે ગેસના બાટલામાં રાહત બીજા રાજ્યમાં આપે છે, તો મુદ્દો ઉઠાવે ને, કોણ ના પાડે છે? એ મુદ્દાએ જનતાને સ્વીકાર્યા કે કેમ એ રિઝલ્ટમાં દેખાય. તો જો મુદ્દા ઉઠાવો ને પ્રજા ન સ્વીકારે તો એમાં પ્રજાને તો દોષ નહીં દેવાય, નહીં ભાજપને દોષ દેવાય. કાં તો તમે પ્રજા મુદ્દા યોગ્ય ઉઠાવ્યા નથી અને યોગ્ય ઉઠાવ્યા છે તો પ્રજાએ સ્વીકારે નથી. આમાં કઈ બીજો ભાજપને તો કઈ દોષ નથી. હવે જનતા ભાજપને જીતાડે તો ભાજપનો પ્રેમ છે એટલે ગોરધનભાઈ, એનો જીતાડે છે. મતલબ એમ ભાજપે થયો સેવા કરી છે કે અમદાવાદમાં જે આ 32 શહેરમાં બેઠકો મેળવી જે રીતના ત્યાં રસ્તા, રોડ લોકોએ રસ્તા હતા, વિશ્વાસ કર્યો મને કોંગ્રેસ પર. સુરત નહીં પરંતુ નર્મદા જિલ્લા પંચાયત જો આમ આદમી પાર્ટી મેળવી જાય છે તો ત્યાં મુદ્દા બરાબર ઉઠાવે, લોકોએ માની લીધા. ત્યાં જ 3 તાલુકા પંચાયત પણ આવી જાય છે. જુનાગઢનો કોઈ વિસ્તાર, ત્યાં સ્થાનિક લેવલે ત્યાં બીજી વિપક્ષી પાર્ટી આવી જાય છે. તો શું ત્યાં જનતા તમારી સાથે નથી? એનો મતલબ એમ કે આટલા વર્ષો હોવા છતાં પણ ઘણીવાર એવું થાય છે કે આ લોકશાહી છે અને કોઈ વિસ્તાર, ધારો કે વિસાવદર છે, નર્મદા છે, જે કઈ વિસ્તારો છે એ વિસ્તારોમાં એક લોકલ પ્રતિનિધિત્વ જ્યાં ઉપસી આવે છે સામેના પક્ષમાં, ચાહે બીજી કોઈ પાર્ટી હોય કે કોંગ્રેસ હોય. કોંગ્રેસની પણ ઘણી જગ્યાએ તાલુકા પંચાયતો બની છે. તો અમે એવું નથી કહેતા કે ના બનવી જોઈએ. ભલે ને તમારી તાકાત હોય, તમે સમજાવો, અમારી પોલિસીનો વિરોધ કરો, અમારી નીતિનો વિરોધ કરો,
પ્રજાના મુદ્દા ટૂંકમાં ઉઠાવવાને એટલું તો કોણ ના સ્વીકારો છો પાડે કે છે? એ પડકાર તમારા પરંતુ માટે અમે ઊભો થયો સેવા છે. કરીએ છીએ, એમાં સામેની બાધા પાર્ટીમાં ના કોઈ નાખો. નેતૃત્વ ઊભું થયું છે તો તમારા માટે પડકાર 2027 માં પડકાર બની શકે અમા- છે. જો અમે પડકાર માટે હંમેશા તૈયાર જ છીએ. અમે કહીએ છીએ કે ચેલેન્જ ઉપાડવાની ભારતીય જનતા પાર્ટીના 3 દાયકા ઉપરથી અમારી એક આદત બની ગઈ છે અને અમે દરેક ચૂંટણીને સંઘર્ષના મેદાનમાં એના વોર સમજીએ છીએ. અમારો કાર્યકર્તા ધન્યવાદને પાત્ર છે, જેણે અમને 31 વર્ષ સુધી સત્તા પર બેસાડી. અને ગુજરાતની જનતાનો પણ અમે જેટલો આભાર માનીએ ને અને સેવા ગમે એટલી કરીએ ને તો આ ઋણ ઉતરે એવું નથી આ ગુજરાતની પ્રજાને. ઓકે, આપણી સાથે એટલું રાજકીય ઋણ છે વિશ્લેષક- અમારા પર. જી અમે સાહેબ, સેવા સાહેબ, કરીને આવું આપની ઉતારવાનો પાસે. પ્રયાસ કરીશું. ઓકે, આવો સાહેબ આપની પાસે રાજકીય વિશ્લેષક મુકેશભાઈ ઓઝા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. મુકેશજી, આ એનાલિસિસ શું કહે છે? સ્થાનિક સ્વરાજ્યના જંગમાં ભાજપને બહુમતી બધી જગ્યાએ મળી છે, પણ એની સાથે સાથે કેટલાક એવા પોકેટ જ્યાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી બંને પણ સફળતા મેળવી છે. શું આવનારા દિવસોમાં એમનામાં કોઈ વધારો થઈ શકે છે કે પછી વિધાનસભા એક મોટું પ્લેટફોર્મ હશે તો ત્યાં પછી ભાજપને જો ઓર વધારે સ્પીડ મળશે? શું કહો છો? આ એકચ્યુઅલી ગ્રાસ રૂટની ચૂંટણી હતી અને 2027 માટે એક એસિડ ટેસ્ટ પણ હતો. પરંતુ આ ચૂંટણીમાં મને જે 2, 4, 5 મુદ્દા એવા લાગ્યા છે જે મારે કહેવું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારથી વોટ નથી મળ્યા, પણ પ્રજાએ કોંગ્રેસને થપથપાવીને જગાડી છે કે ભાઈ અહીંયા કોઈ વિકલ્પ નથી, તમે તો એટલીસ્ટ રહો. એ પ્રકારે જ્યાં ત્યાં પણ જ્યાં સ્થાન મળ્યું છે કોંગ્રેસને, એક મુદ્દો મને એ દેખાય છે. બીજું મને કે જે ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જે ભૂકંપ આવ્યો એના આંચકા જે જગ્યાએ લગાયા ત્યાં એનું બીજારોપણ થઈ ચૂક્યું છે. એટલે આ વખતની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં તમે જેમ નર્મદાની વાત કરી, ચૈતર વસાવાની મહેનત ત્યાં કામે લાગી છે, ઉત્તર ગુજરાતની અંદર પણ ક્યાં કામે લાગી છે. અને જે પ્રમાણે ચોંકાવનારા જો આંકડા જોઈએ તો જે પ્રમાણે ખાડિયાનું પરિણામ છે, ગોમતીપુર છે, બાપુનગરની એક સીટ છે કે જે બધા ગઢ ગણાતા હતા, એ હવે ગઢ શબ્દ રહ્યો નથી. બીજી વસ્તુ એ થઈ છે આ 2026ની ઇલેક્શનમાં સિલેક્શનમાં જે ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ, એમને ખબર છે કે આ ગઢ છે, અહીંયા ભારતીય જનતા પાર્ટીની જીત અવશ્ય મળી શકે છે. ત્યાં એ લેવલના નેતાઓને પસંદ કરવામાં આવ્યા છે, એ લેવલના ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે કે જે આજ્ઞાંકિત હોય, જે વિરોધ ન કરે અને એ પ્રમાણેનું બહુમત. હા, જ્યાં ટક્કર લેવાની છે ત્યાં એમણે એવા જાતિબળને પણ ધ્યાનમાં આપ્યું છે, એવા તમામ ક્ષેત્રને ધ્યાનમાં આપ્યું છે કે સેલિબ્રિટીથી જીતી શકાય છે ત્યાં સેલિબ્રિટીથી જીત્યું છે. પરંતુ ચોક્કસ એ કહેવું પડે કે ભારતમાં જે બીજેપીમાં જે સંગઠનાત્મક પ્રવૃત્તિ જે થાય છે, જે માઇક્રો લેવલ સુધીનું જે મેનેજમેન્ટ હોય છે ને, એમની જે મહેનત છે, એમને ખબર છે કે ક્યારે ચૂંટણી આવવાની છે અને ક્યારે પ્લાનિંગ કરવાનું છે. તો આટલા વર્ષનો અનુભવ કામે લાગી રહ્યો છે. બાકી પ્રજાના મતે પૂછો અને તમે બહાર રોડ ઉપર જઈને પૂછો સરકારની કામગીરીથી તમે કેટલા ખુશ છો, તો સાહેબ આજે પણ તમને 70% પબ્લિક એમ જ કહેશે કે સાહેબ મોંઘવારી બહુ નડી રહી છે, રોજગારી બહુ નડી રહી છે, બધા જ એક વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે, આપણે બધા જ પ્રશ્નોનો સામનો કરીએ છીએ, છતાં શું તમે દેશની સુરક્ષા ખાતર ભારતીય જનતા પાર્ટીને વોટ આપો છો? એ આપવો જોઈએ, તો એ કેન્દ્રનો વિષય છે. પરંતુ આ તો જે નળ ગટર પાણી, સાહેબ 75 વર્ષ પછી પણ આપણે નળ ગટર પાણી ઉપર જ રાજનીતિ કરવાની, આ કેટલા દિવસ ચલાવીશું? એટલે છેલ્લે સાહેબ જે છેલ્લી ઘડીએ જ્યારે મતદાન થતું હોય છે ત્યારે મતદાનના મગજમાં શું એ ઇમેજ આવે છે અથવા તો કયા આધારે મતદાન કરે છે એના આધારે જ આ પરિણામ આવતા હોય છે. પણ ખેર આગળ વધીએ આપણે. દિલીપજી, આમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિધાનસભાની જેમ જે ચહેરાઓ પર નજર હોય છે એમાં ઘણા બધા એવા ચહેરા હતા. રાજુભાઈ કરપડા હોય કે પછી નીનામા સાહેબ હોય કે પછી બધા ઇન્ફ્લુએન્સર, કોઈ લોક કલાકાર, કેટલાક હારી ગયા, કેટલાક જીતી ગયા. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવ્યા, જીતી જાય છે. વસરામ સાગઠિયા રાજકોટમાં જે વિપક્ષી ચહેરો છે એ પાછા હારી જાય છે, આવી સ્થિતિ. નીનામા સાહેબ હારી જાય છે, રાજલ બારોટ એ જીતી જાય છે, માયાભાઈ આહિરના દીકરી એ હારી જાય છે. આ બધા સમીકરણ શું દર્શાવે છે?
જો લોકો છે ને એ આ બધા સમીકરણો સૌથી આમ કહેવાય ને કે સૌથી એક્સપર્ટ કેસ આપણે જો સ્ટડી કરવો ને તો ભૂપત ભાયાણીનો ભૂપત ભાયાણી, જી હા. તમે જો સૌથી અદ્ભુત કેસ છે. એ પાર્ટી કઈ ચૂઝ કરે છે, વિધાનસભામાં એમએલએ બની જાય છે. એ આમ આદમી પાર્ટીમાંથી એમએલએ બને છે. એની પહેલા હર્ષદ રીબડિયા હતા. તમે જો એ પણ કોંગ્રેસમાંથી જીતે છે. ભાજપમાં આવે છે હર્ષદ રીબડિયા, હારી જાય છે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ભૂપત ભાયાણી આવે છે. એ સમજો જિલ્લા પંચાયત એમએલએ કરતા નીચલા કક્ષાએ લડાય છે. જિલ્લા પંચાયતમાં પણ એ પાર્ટી ચૂઝ કરે છે એટલે હારી જાય. એટલે લોકોનો જે મિજાજ છે ને એ હવે ક્યાંક એવું તમે કહી શકો કે ભાઈ પર્ટિક્યુલરલી વ્યક્તિ જોઈને વોટ આપે છે. પાર્ટી કરતા જે અત્યાર સુધીનો ટ્રેન્ડ એવો હતો કે ભાઈ પાર્ટી એટલે કમળ જોયું અને બટન દબાઈ દીધું, સામે કોણ છે એ નથી જોતા. પણ કેટલાક ગ્રીવન્સીસ છે, કેટલાક પોતાના પર્સનલ મુદ્દાઓ છે, એ ક્યાંક હવેની ચૂંટણીઓમાં દેખાય છે. તમે જો માયાભાઈ આહિરની દીકરીનો મુદ્દો છે, એ તો છેલ્લા કેટલાક સમયથી પ્રો બીજેપી અને કેમ્પેન ચલાવે છે અને બધું જ કરે છે. હવે એમનું સૌરાષ્ટ્રમાં, આખા સૌરાષ્ટ્રમાં, પર્ટિક્યુલર કોઈ એક સીટ ઉપર નહીં, હું માનું છું એક આખા સૌરાષ્ટ્રમાં એમનું ઇન્ફ્લુઅન્સ છે, છતાં એમની દીકરી ત્યાં હારી ગયા છે. એટલે ક્યાંક મુદ્દાઓ જે આપણે કહીએ છીએ ને કે મુદ્દાઓ નથી ચાલતા, લોકો નથી જોતા, એ આ બધા ઉપરથી તમે જો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની અગેન વાત કરીએ વડોદરામાં, તો વડોદરામાં એ જીતી જાય છે. તો એ જીતી જાય છે એની પાછળનું કારણ શું? સિટી વાળો મતદાતા છે કે જ્યાં એને ઓલું જુએ છે, સતત ફોનમાં જુએ છે ને. એટલે એ ક્યાંક છે ને, હું એવું માનું છું કે લોકો હવે ચૂઝ એન્ડ પિક કરે છે દરેક જગ્યાએ. પર્ટિક્યુલરલી કોઈ એક પાર્ટી કે કોઈ એક પક્ષ જોઈને વોટ આપે છે. એ જે ટ્રેન્ડ હતો એ ક્યાંક હવે તૂટવાની શરૂઆત થતી લાગે છે. એટલે તમે જો દરેક જગ્યાએ જુદા જુદા પરિણામો છે. સુરત જ્યાંથી આમ આદમી પાર્ટી આખા દેશની નેશનલ પાર્ટી થઈ, 20 બેઠકો જે ગયા વખતે હતી, તો આ વખતે 4 ઉપર આવીને ઉભા રહી ગયા. સામે પક્ષે તમે જો ટ્રાઇબલ બેલ્ટ જે કહેવાય, ચૈતર વસાણ, તે લોકો પહેલી વખત જિલ્લા પંચાયત હાંસલ કરી લીધી. નોર્થ ગુજરાતમાં પણ એમની પ્રેઝન્સ નથી. તમે જો ત્યાં પણ એ લોકો દેખાય છે. ઇવન MIM જે અમદાવાદમાં જીતેલા હતા એ અહીંયા પૂરા થઈ ગયા ને એ હવે કચ્છમાં ઉભા થયા છે. એટલે જે પિક એન્ડ ભરૂચમાં પણ છે. એટલે જે પિક એન્ડ ચૂઝ વાળી મતદાતાઓની એ છે ને, એ પ્રક્રિયા ક્યાંક આ વખતની ચૂંટણી એટલે સ્થાનિક ચૂંટણીમાં મને લાગે છે કે લોકો પાર્ટી કરતા વ્યક્તિ જોઈને વોટ આપે છે. ઓકે, પ્રગતિજી, આમ તમે શું કહેશો કે કોંગ્રેસ આમાં ક્યાં થાપ ખાઈ જાય છે? કોઈ તમારી તો ક્ષતિ ભૂલો તો હશે. એવું તો નથી કે ભાઈ સામેવાળા જ તમને દબાવી રહ્યા છે અથવા તો આધુનિક હથિયાર સાથે લડી રહ્યા છે. તમે લાકડીથી, હમણાં તમારા પ્રવક્તા જે કહી રહ્યા હતા કે અમે તો લાકડીથી લડીએ છીએ, સામેવાળા જોડે બધા જ આધુનિક હથિયાર છે. કે પછી પ્રગતિબેન પ્રામાણિક ઉમેદવારની પસંદગી નથી થતી? ના, પ્રામાણિક ઉમેદવારની પસંદગી તો આપ સૌએ જોઈ લીધી કે ભારતીય જનતા પાર્ટીની બહુ બધી કોશિશો પછી પણ અમારા ઉમેદવારો ડગ્યા નથી. એટલે એ વાતમાં તો હું નથી. પણ હા, તમે કહ્યું એમ કે હું કદાચ એ કહી શકીશ કે આ ગુજરાતનું ઘડતર જે કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે, IIM હોય, અમૂલ હોય, PRL હોય, કે આ દેશની ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત હિતેન્દ્રભાઈ દેસાઈ કે માધવસિંહભાઈ સોલંકીના સમયમાં થઈ હોય, અને આ ગુજરાતનું જે ઘડતર સાચા અર્થમાં કર્યું હોય એ કોંગ્રેસે કર્યું છે, એ વાત કદાચ અમે લોકો સુધી નથી પહોંચાડી શકતા. એ વાતની આડે કદાચ ભારતીય જનતા પાર્ટીના પ્રોપોગંડાવાળી જે કર્ફ્યુ લાગી જતો હતો કે મુસ્લિમોનું રાજ હતું, એ કદાચ એ આવી જતી હશે. એટલા માટે કદાચ અમારી વાત છે એ નથી પહોંચાડી શક્યા. તો કદાચ હવે અમે એ કોશિશ કરીશું. ટૂંકમાં તમે માર્કેટિંગ બરાબર નથી કરી શકતા. ભાજપ સારામાં સારું માર્કેટિંગ કરે છે. ચોક્કસથી, કેમ કે ભારતીય જનતા પાર્ટીને માત્ર માર્કેટિંગ કરવું છે, જ્યારે કોંગ્રેસે આ ગુજરાતનું સાચું ઘડતર કરી અને સમૃદ્ધ બનાવ્યું. આજે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસને કોસી રહ્યા છે, તમે જે કાર્યો કર્યા છે એમાં તમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભણ્યા છે જ્યાં મફતમાં અને સારું શિક્ષણ. તમે કેમ કાચા પડો છો? તમે જો સારું કાર્ય કર્યું છે તો પહોંચાડો લોકો સુધી. ભાજપ વિકાસ કાર્ય કરે છે તો એ બતાવે છે કે મેં આ કર્યું છે, મેં આ. પ્રગતિજી, ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ કનેક્ટિવિટી હું એ સ્વીકારીને ચાલુ છું કે અમે લોકોને એમાં કન્વિન્સ કરવામાં કદાચ ક્યાંક અમે માર ખાધી છે. એટલે આવનારા દિવસોમાં અમારે લોકો સુધી એ અમારા જે ગુજરાતનું જે ઘડતર થયું છે, જે સમૃદ્ધિ મળી છે, જે છેવાડાના માનવીની ચિંતા કરી અને ગુજરાતે મધ્યાહન ભોજન આપ્યું હતું માધવસિંહભાઈ સોલંકીએ, એ છેવાડાના માનવી સુધી અમારે પાછું પહોંચવું પડશે. એમને કહેવું પડશે કે આ ગુજરાતનું ઘડતર કોંગ્રેસના સમયમાં થયું હતું. એકવાર એક મોકો આપી જુઓ તમે, તો કોંગ્રેસ ફરીથી આ ઘડતર કરશે. પણ અમે એ તૃષ્ટિકરણવાળી નીતિમાં અમે નથી જવા માંગતા. લોકોને મેન્યુલેટ કરવા નથી માંગતા. અત્યારનું ગુજરાતનું એ ઘડતર થઈ રહ્યું છે ને, એ જોઈને મને એક યુવાન તરીકે દુઃખ પણ થાય છે કે પેલા ધર્મના નામે બટાઈ જતું હતું, હવે જાતિના નામે બટાઈ રહ્યું છે. અને આવનારા દિવસોમાં એ જે આ કાલનું જે ભવિષ્ય મોટું થાય છે ને, એ ભવિષ્ય માટે બહુ ચિંતાનો વિષય થાય છે. કેમ કે કોંગ્રેસે જે ઘડતર કરીને ગુજરાત આપ્યું હતું ને, દેવાના ડુંગરમાં
જતું જાય છે. એટલે હું ભારતીય જનતા પાર્ટીને પણ કહું છું અને મારા વડીલ Okay. અહીંયા બેઠા છે ગોરધનભાઈને પણ કહેવા માંગુ છું કે કોંગ્રેસ પણ આજે- ભૂતકાળને કોસવા કરતા ભવિષ્ય સારું ઓકે, બને આપણે એના ઉપર આજની જ ચિંતા વાત કરશો કરીએ તો ગમશે આજના અમને દિવસની. પણ. તો આજે જે પરિણામ આવ્યા, જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીને સફળતા મળી, બે પોકેટ કે જ્યાં એક બાજુ ગોપાલ ઇટાલિયા, બીજી બાજુ ચેતર વસાવાને ગોરધનભાઈ પણ સ્વીકાર્યું કે આવું નેતૃત્વ ઊભું થયું હોય તેવા પરિણામ મળે. કોંગ્રેસ પાસે પણ છે લીડર સેવા, જ્ઞાનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, અનંત પટેલ, આ બાજુ આ તમામ નેતાઓ. તો પછી એ મત કેમ નથી મેળવી શકતા આવા નેતાઓ હોવા છતાં પણ? અમે કોશિશ કરી છે, અમે લોકોની વચ્ચે જવાની વાત કરી છે. આપે જોયું બનાસકાંઠા તો હશે- લોકસભા તમે મેળવી. આપે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખાલી ઇલેક્શન આવે છે ત્યારે નહીં, કોંગ્રેસ પાર્ટીમાં તમે જે નામ લીધા છે તમામ નેતૃત્વએ જનતાના મુદ્દાઓને ઉઠાવ્યા છે. પોલીસ જ્યારે જનતાને નથી સાંભળતી તો પોલીસની સામે પણ થયા છે. અમે ક્યારેક કોઈક દીકરીનો બનાવ બન્યો છે ને એ દીકરીને મળવા ગયા છે તો સિમ્પથીની જગ્યાએ અમારી ઉપર કેસ થયા છે. અમારી કોંગ્રેસ ભવન ઉપર ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ પથ્થરમારો કરવા આવે છે પણ એના ઉપર કેસ નથી બનતા. અમારી ઉપર રાયોટિંગ જેવી કલમો લાગે છે અને અમારે હાઈકોર્ટમાં જામીન લેવા જવું પડે છે. તો આપણે સમજી શકીએ છીએ કે તંત્રનો કવડો મોટો દુરુપયોગ થઈ રહ્યો છે. તમે કહી રહ્યા છો, હમણાં ગોરધનભાઈ કહી રહ્યા છે કે તમે મુદ્દા ઉઠાવો. કોંગ્રેસના સમયમાં ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષ તરીકે એટલા માટે મજબૂત બનતી હતી કે એમને વિરોધ પક્ષ તરીકે મુદ્દા ઉઠાવવાનો અધિકાર મળતો હતો. Okay. અમે તો કોઈ પણ આંદોલન કરવા ચલો, જઈએ જવાબ લઈ લઈએ. એક મિનિટ, અમે એની પરમિશન લેવા જઈએ તો પોલીસમાંથી પરમિશન ના મળે, છતાં પણ જનતાનો મુદ્દો ઉઠાવવા માટે રસ્તા ઉપર ઉતરીએ તો 5 જ મિનિટમાં ડિટેન કરી દેવામાં આવે ને એવી કલમો લગાવી દેવામાં આવે કે એમાંથી બહાર નીકળતા જ સમય લાગી ચલો, જાય છે. જવાબ લઈ છતાં લઈએ. પણ મુદ્દાઓ ઉઠાવીએ છે. ગોરધનભાઈ, તમે એક તો તંત્રનો દુરુપયોગ કેમ કરો છો? તંત્રનો દુરુપયોગ કરીને બધી બેઠકો લઈ જાઓ છો. બીજી બાજુ માર્કેટિંગ તમે બરાબરનું કરો છો. જે કામ તમે નથી કર્યા એનું પણ માર્કેટિંગ કરીને મત મેળવી જાઓ છો. એવું નથી. વાસ્તવમાં મારું એમ કહેવું નથી કોંગ્રેસે કાંઈ નથી કર્યું. આઝાદી મળી પછી દેશને સંભાળવામાં કોંગ્રેસ હતી જ, પણ એ કોંગ્રેસ છેલ્લે છે ને લાલ બહાદુર શાસ્ત્રીજી ગયા પછી અચ્યુતમ કેશવમ થઈ ગયું. પછીની કોંગ્રેસ આખી જુદી છે. અને એટલા માટે અમે જે કહીએ છીએ એ એટલા માટે કહીએ છીએ કે અમે કામ કરીને અમારી વાત કરીએ છીએ, અને કામની વાત ના કરીએ તો અમે તો રાજનીતિમાં છીએ. અમારી કામ કર્યાની વાત અમે ના કરીએ, અમે એનું માર્કેટિંગ ના કરીએ તો એ તો રાજનીતિમાં ચાલે નહીં ને. અને એમાં કઈ ખોટું નથી કરતા. અમે કામ કરીને કહીએ છીએ કે અમે 6 લેન બનાવ્યા, 4 લેન બનાવ્યા, અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવ્યા, અમે વંદે ભારત લાવ્યા, અમે આ શહેરમાં કાયમને માટે જે પરિસ્થિતિ હતી તે જ નવા વિસ્તારો ડેવલપ કર્યા. અને આજે નવા વિસ્તારોના રિંગ રોડની આજુબાજુનો તમે જુઓ તો તમને કેવું લાગે છે? એસજી હાઈવેથી માંડીને આગળના બધા વિસ્તારો જુઓ, શહેર કેવું છે. અને જ્યાં ઝૂંપડા હતા ત્યાં મકાન બનાવવાના શરૂ કર્યા, અને એમાં ઝૂંપડપટ્ટી ઓછી કરીને મકાનો વધતા ગયા, લોકો રહેતા થયા, ગરીબ માણસને અનાજ આપીએ. ખોટું શું કરીએ એ તો કોંગ્રેસ કે અમે ખોટું શું કરી રહ્યા છીએ? તમે ડાયરેક્ટ રસ્તા સરસ ખિસ્સામાં પૈસા બનાવ્યા રાખી પણ રહ્યા પેટ્રોલ ડીઝલની પ્રાઇસ છે. એટલી અને કરી સારવાર નાખી કરવા ને કે માટે જીવ 10 પડી લાખ જાય છે. રૂપિયાની ગોરધનભાઈ, અરે બેન, પેટ્રોલ ડીઝલ પાકિસ્તાનમાં 464 રૂપિયા ડીઝલ છે. આપણે પાકિસ્તાન હારે આખા સરખામણી દેશમાં ના કરવાની 75 હોય. રૂપિયાનું પાકિસ્તાન 110 આપણી લેવલે આવી જ ના શકે ગોરધનભાઈ. પાકિસ્તાન નહીં, સાથે ડોલર, અરે દુનિયા આખીમાં વધ્યા છે બેન. સાંભળો, ફરગેટ ઇટ. આખી દુનિયામાં વધ્યા છે. આ મોદી સાહેબને ધન્યવાદ આપો કે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી, નહીં તો અત્યારે આપણે 150 રૂપિયા થઈ ગયો હોત. 10% એક્સાઇઝ ડ્યુટી ડીઝલમાં ઘટાડી, 10% પેટ્રોલમાં ઘટાડી. અને હમણાં એના જ કારણે ઇલેક્શન પતી આપણે જશે ને એટલે હું એ જ કહેતો હતો, ગોરધનભાઈ, એનો તો આભાર ગોરધનભાઈ, માનવો નથી. કોંગ્રેસ લખીને નેતાઓ લેજો. નહીં, એક દિવસ ગોરધનભાઈ, બેન કોંગ્રેસ વચ્ચે નેતાઓ નહીં, સતત બેન એમ વચ્ચે કહી રહ્યા છે તમે કે બેન 4 મે વચ્ચે, જવા દો, બેન વચ્ચે નહીં. 4 મે જવા દો, પછી તરત પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના છે, એવું કહી રહ્યા છે કોંગ્રેસ નેતાઓ. એ યુદ્ધના નામે વધવાના છે. એ તો વાઘ આવ્યો રે વાઘ તો કહેવાનું જ છે એમને, બીજું તો કઈ કહી શકાય નથી. એ તો એમની સ્ટ્રેટેજી છે. અચ્છા, હું તમને કહું, બીવડાવીને મત લેવા છે એમને. અમે કામ કરીને મત લઈએ છીએ, આટલો તો ફરક છે. ઓકે, કામ કરીને મત લેવામાં આવે છે. મુકેશજી, હું આપ તમને કહું, Okay. એક દિવસ આ લોકોએ આઈડિયા કર્યો. નહીં, મારી વાત સાંભળો. હા, કરો, પૂરી કરો. મારી વાત સાંભળો, એક જ મિનિટ. એમને છે ને એક દિવસ આઈડિયા લગાવ્યો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને તો ગેસના બાટલાની લાઈન લગાવો, અને પછી એટલો બધો સપ્લાય આવ્યો, બધું બંધ થઈ ગયું. એક દિવસ પેટ્રોલ પંપ ઉપર ઉતરી પડ્યા.
અને પેટ્રોલ પંપ ખાલી થઈ ગયા. આ બધું પછી ખબર પડી, બીજા દિવસે એટલો સપ્લાય આવ્યો કે પેટ્રોલ પંપ પર ક્યાંય લાઈન નહીં. આ ગિમિક્સ કરવા ગયા પણ ફેલ ગયા. ખોટું ચાલે નહીં. ઓકે મુકેશજી, આ મતદારો કયા આધારે મત આપતા હોય છે અને આ જે પરિણામ આવે છે એની પાછળનું મુખ્ય એના બિંદુઓ શું હોય છે? કે શું સતત આ ભાજપ સત્તામાં છે એના પર સ્થિરતા છે, એના પર લોકો વિશ્વાસ કરે છે, કે પછી વિપક્ષ એટલા મજબૂત કે એમને પ્રબળ નથી મળતા કે ભાઈ આમને ક્યાં મત આપો, અથવા તો મત આપીશું તો ફરી પાછા ભાજપમાં સમાઈ જશે, એના કારણે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને સ્થાન નથી મળતું સત્તા? કે પછી મુકેશજી સ્થિર અને સતત શાસનમાં હવે મતદારોને વધુ મહત્વ આપતા થઈ ગયા છે, એવું છે? કોંગ્રેસને એક સલાહ એ છે, આ જે પણ જીત્યા છે 2-5, 2-5, 10 જે પણ જીત્યા છે એ કદાચ પાછા ભાજપમાં ન જતા રહે, એને સાચવવા માટે હવે તમારે રિસોર્ટ પોલિટિક્સ 5 વર્ષ સુધી મેન્ટેન કરવી પડશે. બીજી વાત, ખર્ચો વધી જશે, ઓલરેડી પૈસા છે ને. હમણાં હું કહું આવું છું એ માર્ગે આવું છું. હવે સાહેબે વાત કરી રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પણ મારે સરકારને જવાબ પૂછવો છે કે તમે રોડ બનાવો છો, અહીંથી મારે દિલ્હી જવું હોય ને તો 2000 રૂપિયાનો ટોલ ટેક્સ આપવો પડે છે સાહેબ. અને એ ટોલ ટેક્સ 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય ને તો 10 વર્ષ સુધી ચાલે છે. આ જે પહેલો બરોડા અમદાવાદનો જે હાઈવે બન્યો હતો એ 10 વર્ષના ટોલના કોન્ટ્રાક્ટ ઉપર હતો. આજે અટલજીએ મુહૂર્ત કરેલું, હજુ સુધી ટોલ ટેક્સ લેવાઈ રહ્યો છે રિપેરિંગના નામે. મારો એ જ સવાલ છે, હું એ જ આવું છું. કયા આધારે મત કરે આપે છે ભાજપને? હા, જનતા ઇમોશનના આધારે પણ મત આપે છે, જનતા વિકાસ જોઈને પણ મત આપે છે સાહેબ. પરંતુ મને એ કહો, જે જનતાએ 2021માં કોરોના કાળમાં આટલી એન્ટી ઇન્કમ્બન્સી હતી, આટલી મોંઘવારી હતી, આટલી બેરોજગારી હતી, આટલા ટ્રાફિકના, પોલ્યુશનના, પ્રદૂષણના બધા જ પ્રશ્નો હતા, અને એમને આશા હતી કે અમે ફરી ભાજપને લાવીશું, આમાં કંઈ ઘટાડો થશે. તો ઘટાડો થયો હશે ને? મોંઘવારી ઘટી હશે ને, બેરોજગારી ઘટી હશે ને, એટલે પ્રજાએ મત આપ્યા છે. અરે આ તો મતદાન છે સાહેબ, અને દાન કર્યા પછી છે ને સાહેબ અપેક્ષા ન રખાય. એટલે આને મતાધિકાર તરીકે પ્રસ્થાપિત કરવો જોઈએ. તરફ જે સમયનો અભાવ છે સાહેબ, કે 2027 માટે હવે કેવી હવા ફેલાશે, કેવો સ્કોપ છે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ત્રણેય માટે? મને 2027માં આપ પાર્ટીનું વર્ચસ્વ વધી શકે એમ છે, અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટીનું હવે જે કેન્દ્રીય નેતૃત્વ છે, દેશના બધા નેતાઓ છે, એ એક નજર હવે ગુજરાત ઉપર નાખી છે, અને એમાં વધુ મહેનત કરી અને કંઈક એમને નવી આશા બંધાય એવું ચિત્ર રજૂ કરશે. દિલીપભાઈ, આપનું શું કહેવું છે? 2027ની વિધાનસભા, રાહુલ ગાંધીએ તો 4 જૂને લોકસભામાં કહ્યું હતું 2027માં અમે ગુજરાતમાં આવી રહ્યા છે. શું એવું કંઈ થઈ રહ્યું છે ખરા, કે પછી આવા જ પરિણામ? કહેવામાં અને કરવામાં બહુ મોટો ફરક છે. કહેવામાં કરવામાં જો ગ્રાઉન્ડ રિયાલિટી હોત ને તો આજે પરિણામો કંઈક જુદા હોત. એટલે જે ઓલી વાત છે ને કે સ્ટેજ ઉપરથી કહી દેવું પછી ગ્રાઉન્ડ ઉપર કામ કરવું, એ બંનેમાં બહુ મોટો ફરક છે. હવે એને કેટલી રિયાલિટીમાં બદલે છે ને, કારણ કે હજી 2 વર્ષનો સમય છે, અને લાસ્ટ આપણે પણ વાત કરી હતી કે વોટ છે ને છેલ્લી 30 સેકન્ડમાં પડે છે. એટલે 2 વર્ષ અને 30 સેકન્ડ, એટલે એ સાચે ઘણું બધું, હા ઘણું બધું થવાનું. વિશાલજી, આપનો ટેક શું છે 2027ની વિધાનસભાની? 2027ની વિધાનસભાની અંદરની વાતચીત કરે એ પહેલા હું ખાલી એક મિનિટ લઉં કે જે મારી એક્સપેક્ટેશન વિપક્ષ પાસેથી હતી કે એ લોકોના સ્ટેટમેન્ટ આવશે, મને ગોરધનભાઈ જોડેથી જાણવા મળ્યા. જો ગોરધનભાઈ જેવું સ્ટેટમેન્ટ જો વિપક્ષ આપે તો ક્યાંક જે ગ્રાઉન્ડ ઉપર જવાની વાત છે ને, ગ્રાઉન્ડ ઉપર વિપક્ષ જો આ રીતે સમજાઈ શકતું હોત તો એની અંદર સીટોની અંદર ક્યાંક વધારો જોવા મળી શક્યો હોત, પરંતુ એ ન કરી શકવાના કારણે વિપક્ષની સીટો ઓછી આવી છે. બીજી વસ્તુ કે 2027ની અંદરની વાતચીત કરવા જઈએ તો આવતીકાલે જે સવાર થશે ને ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીની બેઠક જે છે બેક ટુ બેક બેઠક ચાલુ થઈ જશે કે કયા વોર્ડમાં આપણે નથી પ્રોપર કરી શક્યા, એટલે કે જે 24/7 365 મેનેજમેન્ટ કહેવાની વાત કરીએ કે જે મેનેજમેન્ટ જોઈશે એ મેનેજમેન્ટ આવતીકાલથી બીજેપીમાં ચાલુ થઈ જશે. મિરર ઇફેક્ટ સાથે કોંગ્રેસે કામ કરવું જોઈએ. ઠીક છે, પ્રગતિજી, આપનું શું કહેવું છે? 2027 માટે કોંગ્રેસ તૈયાર તો છે ને, કે પછી ચૂંટણીની જાહેરાત થશે ત્યારે બધા નીકળશો બહાર? કોંગ્રેસ એટલા માટે હવે મજબૂતીથી તૈયાર થશે કેમ કે અમને ખ્યાલ છે કે જે આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર એવી વાત કરી હતી કે દરેક સીટો ઉપર અમે અમારા કેન્ડિડેટને લડાવશું,
એણે કોંગ્રેસના ગઢમાં એમના કેન્ડિડેટ્સને લડાવ્યા છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં. છતાં પણ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો 8 મત, 10 મત, 17 મત એવી રીતે હાર્યા છે. તો અમે ચોક્કસથી હવે એ ધ્યાનમાં રાખીને ચાલશું Okay. કે કોંગ્રેસ પક્ષ છે એ ભારતીય જનતા પાર્ટી, આમ આદમી બંને એક પાર્ટી છે, એની સામે લડવાની તૈયારી કરે છે. અમારા મેઇન મુદ્દાઓ જનતાના મુદ્દા રહેશે, ખેડૂતોના, મહિલાઓના, રોજગારીના અને યુવાઓ માટેના અને શિક્ષણને લઈને ખાસ મજબૂત મુદ્દાઓ Okay. અમારા રહેશે. એ લઈને લોકોની વચ્ચે જશું એટલે અમને ચોક્કસથી વિશ્વાસ છે કે અમે લોકો જનતાનો જનાદેશ મેળવીશું. કેમ કે ક્યાંય જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી નહોતી ઊભી ને ત્યાં કોંગ્રેસ અને ભાજપની જ્યાં જ્યાં સામે ટક્કર હતી ને ત્યાં ભાજપના કહેવાતા એટલે તમે ગઢમાં અમે ગઠબંધન ગાબડાઓ માટે પાડ્યા પણ છે. શક્યતા તપાસો એટલી તમારા એમાં નિવેદનથી ખબર નવસારી પડે છે. હોય, ખડિયા Okay. હોય કે કડી હોય ત્યાં ભાજપના ગઢમાં ગાબડા કોંગ્રેસે પાડ્યા છે ઠીક સીધા. છે. ગોરધનજી, આપનું શું કહેવું છે? કારણ કે 2022માં તો 156 બેઠક, ઇતિહાસમાં ક્યારે પણ ન મળી એવી બેઠક તમે લઈને આવ્યા. 27માં હવે સ્થાનિક સ્વરાજ્યથી તમને ખબર પડી ગઈ છે કે તમારા પડકારો કયા છે. અને એક વાત એ છે કે કોંગ્રેસ આ વખતે રસ્તા પર ઉતરી જન આક્રોશ યાત્રા નીકાળી, એનો ફાયદો એમને મળ્યો. અને આજે તમે જે સ્વીકાર કર્યો કે જે મોટા નેતાઓ ત્યાં સ્થાનિક લેવલ ઉભા થયા હોય તો તમારા માટે પડકારરૂપ બની શકે છે. આ 2 વર્ષમાં જો કોંગ્રેસના બીજા એવા મોટા નેતા ઉભા થઈ ગયા તો પછી 27માં એને કેવી રીતે કાઉન્ટર કરશો? આપને કહું કે અમે દરેક ચૂંટણીને પડકાર સમજીએ છીએ. અમે કોઈ ચૂંટણી ઇઝી લેતા નથી. મારી પાસે 2021ના આંકડા છે અને આજે 2026માં એ આંકડામાં અમે વધારો કર્યો છે, અમે ઘટાડો નથી કર્યો. એમ 2022ના આંકડા છે, 27માં વધારો જ કરીશું. અચ્છા. સવાલ એ છે કે અમે આખી સ્ટ્રેટેજી પ્રજાની વચ્ચે માત્ર ચૂંટણી મેનેજમેન્ટ નથી, ચૂંટણી હૃદયના ભાવથી નીકળેલી યોજના છે. આ યોજનાના કારણે લોકો મત આપે છે અને એ યોજના લોકોના ઘર સુધી ડાયરેક્ટ પહોંચી છે. એવું નથી કે વચ્ચે કોઈ લઈ ગયું છે. જે વ્યક્તિગત આપવા પાત્ર છે, કિસાનોને ધારો કે આવડું મોટું પાણી આવ્યું, અતિવૃષ્ટિ, તો ચલો લક્ષ્યાંક ગુજરાતના ઇતિહાસમાં 10,000 કરોડ 162 સુધી તો રૂપિયા તમે પહોંચી 15 ગયા. દિવસમાં ગોરધનભાઈ, અત્યારે ખેડૂતોને ખાતરની જરૂર છે ને તમે જે અમે તો તોતિંગ કહીએ વધારો છીએ. કર્યો છે ને ખાતરોમાં, એમાં બિચારા ખેડૂતોની કમર ભાંગી ગઈ છે અત્યારની પોઝિશનમાં. ચલો પ્રગતિબેન, આપણે બે સમજીએ છીએ, જરૂર છે, બધા સમજીએ છીએ અને એ જરૂર એ ભાજપ જ પૂરી કરશે બેન, બીજું કોણ પૂરી ઠીક છે, તો કરશે? કેટલી બેઠકો લેશો? કરવાની તો ભાજપ કે જ છે. લક્ષ્યાંક શું છે? 162 તો આ વખતે પહોંચી દુઃખી નહીં ગયા. થવા દઈએ, એ 27માં કેટલો લક્ષ્યાંક છે તમારે? કદાચ નક્કી થઈ ગયું છે કે આટલી તો આપણે લેવાની છે. ભાઈ 62 અમારું લક્ષ્યાંક પહેલા કરતા ઘટવું નહીં. એક સીટ પણ વધે તો અમારું લક્ષ્યાંક પૂર્ણ. જેમ અમારું 21નું 26માં આવ્યું એમ અત્યારે 22નું 27માં આવશે. ઓકે, એ અમારું ટાર્ગેટ. અમારું ટાર્ગેટ બીજું કોઈ નહીં. ઠીક છે, અને જોઈશું અમે હવે. કોઈને ખરાબ કહેતા નથી, બધા પક્ષો સારા છે. આદર્શ છે. અમે એક આવી ચિત્ર જોઈ રહ્યા છે, આવું જ ચિત્ર હોવું જોઈએ રાજનીતિમાં, રાજકીય પક્ષોની વચ્ચે. આભાર ગોરધનજી, આભાર પ્રગતિજી, વિશાલભાઈ, દિલીપજી અને મુકેશભાઈ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળ્યો, ખૂબ ખૂબ આભાર. તો સ્થાનિક સ્વરાજ્યનો જંગ કે જેમાં હવે તમામ ચિત્ર પૂર્ણ થઈ ગયું છે, કોણે કેટલી મહેનત કરી, કોને એનું કેવું પરિણામ મળ્યું છે, જનતાએ બતાવી દીધું છે. અને હવે રાજકીય પક્ષો કે કોઈ ભજન મંડળી તો છે નહીં, પોલિટિકલ પાર્ટી છે, એ મેદાનમાં ઉતરશે, તમારી સમક્ષ ફરી એકવાર આવશે. પણ તમે હવે જેમને આજે ચૂંટીને મોકલ્યા છે, જેમને તમે ખભા પર બેસાડ્યા છે, એમને પણ 5 વર્ષ તમામ સવાલ પૂછતા રહેજો. કારણ કે જેમણે મત આપ્યો છે, અધિકાર મળે છે સવાલ પૂછવાનો. તમારા વિસ્તારના જો કામ થતા નથી તો બસ પ્રશ્ન પૂછતા થઈ જજો, તો જ પછી આવી રીતે આ તમે જોયું છે 1 મહિનામાં રાજકીય પક્ષો તમારી આગળ પાછળ કેવા ફર્યા, તમામ નેતાઓ કેવી તમને આજીજી કરી. એવી જ રીતે જો તમે એક્ટિવ રહેશો તો તમારી આગળ પાછળ આવશે, તમને પૂછતા રહેશે કે બધું બરાબર તો છે. અને આશા રાખીએ કે આવી રીતે જ લોકશાહી જીવંત રહે અને તમામ પ્રશ્નો જે છે લોકોના, એની સમસ્યાનું સમાધાન આવતું રહે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.